ગુડ મોર્નિંગ માય ઓલ ડિયર સ્ટુડન્ટ. કેમ છો? મજામાં ને? હવે આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ એની અંદર અંતઃપટલમય તંત્ર, એમાં અંતઃપટલમય તંત્રની અંદર સમાવિષ્ટ અંગિકાઓ પૈકીની અંગિકા તેમાંની એક અંતઃકોષરસ ઝાડ અથવા તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે જેને ઇંગ્લિશમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે અને શોર્ટમાં તેને ER તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો હવે આપણે આગળ ભણીએ. તૈયાર છો ને ભણવા માટે? તો ચાલો હવે આજે આપણે જોઈએ આગળ. તો હવે અંતઃકોષરસ ઝાડ નામ આપેલું છે, અંતઃકોષરસ ઝાડ. હવે જેવું નામ છે એવું જ એનું કામ છે. એટલે કે અંતઃ એટલે કે અંદર, કોષરસ એટલે કે કોષરસમાં આવેલી, ઝાડ એટલે કે જાળી જેવી રચના. એટલે કે કોષરસની અંદર આવેલી જાળી જેવી રચના છે તેને કહે છે અંતઃકોષરસ ઝાડ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને તેને શોર્ટમાં કહેવામાં આવે છે ER. તો હવે આગળ આપણે જોઈએ કે અંતઃકોષરસ ઝાડ છે તેની રચના કેવી હોય છે, તેનું કાર્ય કેવું હોય છે, કોષરસની અંદર કેવી રીતે ફેલાયેલી જોવા મળે છે, કયા કયા પ્રકારની અંતઃકોષરસ ઝાડ હોય છે. હવે આ અંતઃકોષરસ ઝાડના પ્રકાર કેના આધારે પડ્યા છે, તો તમે આ થોડું ઘણું તો 9મા ધોરણની અંદર ભણી ગયા છો અને તમારી યાદશક્તિ સારી હશે તો તમને કદાચ યાદ પણ હશે કે અંતઃકોષરસ ઝાડ આવતી હતી એની અંદર RER, SER એવું આવતું હતું કે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે, કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ છે, કોઈ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, કોઈ લિપિડનું સંશ્લેષણ કરે છે. હવે શા માટે એને કણિકામય કહે છે, શા માટે એને કણિકા વિહીન કહે છે, તો યાદ હોય તો ભલે, યાદ ન હોય તો આજે આપણે ભણવાનું છે. અને જો યાદ અમુકને યાદ હશે, અમુકને યાદ નહીં હોય, અને હશે તો થોડું ઘણું યાદ હશે તો આપણે અહીંયા સરસ રીતે ભણીએ અને જે આપણે ભૂલી ગયા છીએ તેને તાજું કરીએ અને આપણે સારો એવો અભ્યાસ કરીએ. તો ચાલો હવે આજે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના ઝાડાને અંતઃકોષરસ ઝાડ એટલે કે ER કહે છે. એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે તેનો અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો. એટલે કે હવે આપણે કોષને તો નરી આંખે જોઈ શકતા નથી, તો હવે આ તો કોષની અંદર આવેલી અંગિકા છે, તો આ અંગિકાને આપણે તો જોઈ શકીએ જ નહીં, કેમ કે કોષને જ નથી જોઈ શકતા, તો કોષની અંદર આવેલી વસ્તુને જોવું શક્ય નથી. હવે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે તેના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો એટલે કે વિચાર આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર એના કોષના સમગ્ર કોષરસમાં એક પથરાયેલી રચના જોવા મળે છે અને એ રચના છે તે નાની નલિકામય જેવી હોય છે અને આખું ઝાડા સ્વરૂપે હોય છે. તો આવી રચના છે ને તેને અંતઃકોષરસ ઝાડ એટલે કે ER કહે છે. હવે મિત્રો અહીંયા આપણે જે અંગિકાઓનો અભ્યાસ કરીએ છીએ તે અંગિકાઓ ફક્ત અને ફક્ત સુકોષ કેન્દ્રી કોષમાં જ જોવા મળશે, કેમ કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર કોઈ અંગિકાઓ જોવા મળતી નથી. પટલમય અંગિકાઓ, રિબોઝોમ્સ જેવી એકાદી પટલવિહીન અંગિકાઓ છે તે જોવા મળે છે, પરંતુ પટલમય અંગિકાઓ જોવા મળતી નથી. તો અહીંયા જે સુકોષ કેન્દ્રીય કોષ છે એનો જે કોષરસ છે એ કોષરસની અંદર એવી નલિકામય રચના છે, નાની નાની નલિકા જેવી રચના કે જે આખા ઝાડા સ્વરૂપે કોષરસમાં ફેલાયેલી જોવા મળે છે. તો આવી જે રચના છે ને તેને અંતઃકોષરસ ઝાડ એટલે કે ER કહે છે, કે જે આકૃતિની અંદર આપેલી છે તે આપણે જોશું. પછી એ પહેલાં આગળ જોઈએ કે આથી ER આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. એટલે જે આ ઝાડા જેવી રચના છે ને તે જે આંતરકોષીય અવકાશ એટલે કે કોષની અંદર આવેલો અવકાશ એને 2 ભાગની અંદર વિભાજિત કરે છે, એટલે કે 2 ભાગમાં તેને વહેંચે છે. એટલે કે પટલમય એટલે કે ERની અંદર અને બાહ્ય પટલ એટલે કે કોષરસમાં. હવે આપણે જોઈએ કે આકૃતિની અંદર કે કેવી રીતે તે 2 ભાગની અંદર વહેંચે છે.
જે કોષ છે તેના અવકાશને, તો અહીંયા આકૃતિ છે બરાબર. હવે જે આ આકૃતિ આપેલી છે તે આકૃતિ તમે જુઓ તો તે અંતઃકોષ રસજાની છે, કે જેમાં અહીંયા જે આ જોવા મળે છે તે કોષ કેન્દ્ર છે. ત્યાર પછી આ જે જોવા મળે છે રચના તે કોષની ફરતે આવેલું પટલ, કોષ કેન્દ્ર પટલ. અને ત્યાર પછીની જે આ રચના જોવા મળે છે તે રચના છે અંતઃકોષ રસજાળ, કે તમે જોઈ શકો છો કે આ નલિકા જેવી રચના છે અને આખા કોષ રસની અંદર ફેલાયેલી છે અને આમ જાડીમાં એટલે કે ગૂંચળા જેવી રચના છે. હવે એના કારણે અંતઃકોષ રસજાળ શું કરે છે કે જે કોષનો જે અવકાશ છે, ખાલી જગ્યા છે, તેને બે ભાગની અંદર વહેંચે છે, એટલે કે વિભાજિત કરે છે. કેવી રીતે? તો જે અહીંયા અંદર જોવા મળશે, કેમ કે આ અંતઃકોષ રસજાળ એક પટલીય અંગિકા છે, એટલે કે એની ફરતે પટલ આવેલું છે. હવે જે પટલની અંદર છે, એટલે કે પટલમાં, એટલે કે ઈઆરની અંદર, તો અહીંયા જે અંતઃકોષ રસજાળ છે તેની અંદર જે આવેલું છે તેને કહે છે પટલમય. અને ત્યાર પછી બાહ્ય પટલ, એટલે કે બાહ્ય પટલ એટલે કે બહાર, કે જે કોષ રસની અંદર, કે અહીંયા દરેક જગ્યાએ કોષ રસ આવેલો હશે અને આ કોષ રસની અંદર કોણ આવેલું છે? અંતઃકોષ રસજાળ આવેલી છે. આખું ઝાડ જેવી રચના છે, જેના કારણે કોષ રસની અંદર જે અવકાશ ખાલી જગ્યા છે તેના બે ભાગ પડે છે. કયા બે ભાગ પડે છે? કે જે ઈઆરની અંદર હશે, પટલની અંદર હશે તે, અને બીજો ભાગ પડ્યો પટલની બહાર, એટલે કે કોષ રસની અંદર. એટલે કે આવી રીતે જે અંતઃકોષ રસજાળ છે તે જે આંતરકોષીય અવકાશ છે, કોષનો અવકાશ, એને બે ભાગની અંદર વહેંચે છે. એક પટલની અંદર આવેલો, એટલે કે અહીંયા જે અંતઃકોષ રસજાળ છે તેની અંદર આવેલો અવકાશ ભાગ, અને બીજો ભાગ કે જે પટલની બહાર. તો પટલની બહાર આવેલો એટલે ક્યાં આવેલો હશે? કોષ રસમાં, કેમ કે અંતઃકોષ રસજાળ કોષ રસની અંદર આવેલી છે. હવે કોષ રસ છે પટલની બહાર એટલે કે કોષ રસમાં આવેલું, અને પટલની અંદર એટલે કે અંતઃકોષ રસજાળમાં આવેલું. આથી જે ઈઆર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે તે જે આંતરકોષીય અવકાશ છે તેને બે ભાગની અંદર વિભાજિત કરે છે, એટલે કે પટલમય, એટલે કે ઈઆરની અંદર, એટલે કે અંતઃકોષ રસજાળની અંદરનો ભાગ, અને બીજો ભાગ છે બાહ્ય પટલમય, એટલે કે અંતઃકોષ રસજાળની બહારનો ભાગ. તો બહારનો ભાગ થશે કોષ રસ. હવે ત્યાર પછી આવે છે અંતઃકોષ રસજાળના પ્રકાર. હવે મિત્રો જોઈએ તો અંતઃકોષ રસજાળની ફરતે કેટલા પટલ આવેલા હોય છે તે. તો અંતઃકોષ રસજાળ આવી નલિકા જેવી રચના છે, જો તમે જોઈ શકો છો આ એક રચના છે તે કેના જેવી છે? નલિકા જેવી રચના છે. અંતઃકોષ રસજાળની જે રચના છે તે નલિકામાં જોવા મળે છે. અને અંતઃકોષ રસજાળ એક પટલથી આવૃત અંગિકા છે, પટલથી આવૃત રચના છે, અને એ અંગિકા છે તેના ફરતે બે પટલ જોવા મળે છે. જેવી રીતે કોષ કેન્દ્ર છે તેના ફરતે અહીંયા તમે જોઈ શકો છો બે પટલ આવેલા હોય છે, જેનો અભ્યાસ આગળ છે તે કરશું. તો અંતઃકોષ રસજાળ છે તેની ફરતે પણ બે પટલ આવેલા જોવા મળે છે, એટલે કે અંતઃકોષ રસજાળ છે તે આવી રીતે એક પટલ અને એની બહાર બીજું પટલ, આમ બે પટલથી આવૃત રચના છે. દરેક અંગિકાની ફરતે પટલ આવશે, યાદ રાખજો કે નીચેનામાંથી કઈ દ્વિસ્તરીય પટલ ધરાવતી અંગિકા છે, એક સ્તરીય છે. જેમ જેમ અંગિકા આવતી જશે એમ હું કહેતી જઈશ કે આ અંગિકા છે તે એક પટલીય છે કે દ્વિસ્તરીય અથવા તો દ્વિપટલીય છે. તમને બુકની અંદર વર્ણન નથી આપેલું, પરંતુ આકૃતિ ઉપરથી તમે જોઈ શકો કે જે આ અંગિકા છે તેના ફરતે બે પટલ આવેલા જોવા મળે છે. અંદરના પટલને આંતરિક પટલ કહે છે અને બહારનું જે પટલ છે તેને બાહ્ય પટલ કહે છે. જો આકૃતિના આધારે તમને યાદ ન રહેતું હોય, સમજાતું ન હોય, તો પેન્સિલથી બાજુમાં લખી લેજો કે અંતઃકોષ રસજાળ છે તે દ્વિસ્તરીય પટલ ધરાવે છે, અથવા તો દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, અથવા તો બે પટલથી આવૃત રચના છે. હવે આપણે અંતઃકોષ રસજાળ છે તેના પ્રકારની માહિતી મેળવવાની છે. હવે મુખ્યત્વે રિબોઝોમ્સ ઈઆરની બાહ્ય સપાટી પર ચોંટેલા રહે છે. હવે મુખ્યત્વે રિબોઝોમ્સ એટલે કે એક અંગિકા, પટલ વગરની અંગિકા,
કે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, એટલે કે પ્રોટીન નિર્માણનું કાર્ય કરે છે. તો ER એટલે કે અંતઃકોષ રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ રિબોઝોમ્સ છે તે જે અંતઃકોષ રસજાળ છે ને તેની બહારની સપાટી ઉપર ચોટેલા હોય છે, એટલે કે એના ઉપર આવેલા હોય છે, કે જે અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે. તેને ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળ RER કહે છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અહીંયા અંતઃકોષ રસજાળની આકૃતિ આપેલી છે. હવે અહીંયા તમે જુઓ કે જે આ નાની નાની ગોળ રચના જોવા મળે છે તે ગોળ રચના છે રિબોઝોમ્સ. અગાઉ પણ આપણે ભણી ગયા છીએ કે રિબોઝોમ્સ છે તે કોષ રસમાં જોવા મળે છે. એ સિવાય કોષની છે બાકીની અંગિકાઓ અંતઃકોષ રસજાળ છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે, તેની અંદર પણ જોવા મળે છે, જે આપણે કોષના વિહંગાવલોકનની અંદર જોઈ ગયા છે. તો આમ જે અંતઃકોષ રસજાળ છે તેની બાહ્ય સપાટી એટલે કે જે બહારની સપાટી છે તેના ઉપર રિબોઝોમ્સ ચોટેલા હોય છે, એટલે કે તેના ઉપર ગોઠવાયેલા હોય છે, તેના ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. તો આ રિબોઝોમ્સની હાજરીને કારણે આ અંતઃકોષ રસજાળ છે તેને કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે, અને જેને ટૂંકમાં RER. હવે શું કામ RER કહે છે? તો ઇંગ્લિશમાં જે ખરબચડી અંતઃકોષ રસજાળ છે તેનું ઇંગ્લિશ નામ બનાવીએ તો ખરબચડું એટલે કે રફ, અને અંતઃકોષ રસજાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ ખરબચડી અંતઃકોષ રસજાળ એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ એક પ્રકાર થયો અંતઃકોષ રસજાળનો, કે અંતઃકોષ રસજાળની બહારની બાહ્ય સપાટી ઉપર જો રિબોઝોમ્સ આવેલા હશે તેના કારણે એની સપાટી કેવી બને છે? ખરબચડી બને છે. એટલા માટે તેને ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો RER કહે છે, અને અથવા તો એનું બીજું નામ છે કણિકામય અંતઃકોષ રસજાળ. હવે કણિકામયનો અર્થ એવો થયો કે તે કણિકા ધરાવે છે. કેની કણિકા ધરાવે છે? રિબોઝોમ્સની. આ રિબોઝોમ્સ એક કણિકા છે. તો આ રિબોઝોમ્સ જો હાજર હશે તો એને કહે છે કણિકામય એટલે કે કણિકા ધરાવતી. તો એક પ્રકાર થયો. ત્યાર પછીનો બીજો પ્રકાર જોઈએ તો રિબોઝોમ્સની ગેરહાજરીને કારણે અંતઃકોષ રસજાળ લીસી લાગે છે. તેને લીસી એટલે કે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ અથવા તો ટૂંકમાં SER કહે છે. હવે જો અંતઃકોષ રસજાળ છે તેની સપાટી ઉપર આવા રિબોઝોમ્સના અણુ હાજર નહીં હોય, રિબોઝોમ્સની કણિકા હાજર નહીં હોય, તો એના કારણે અંતઃકોષ રસજાળ છે તેની સપાટી કેવી લાગે છે? લીસી લાગે છે. તો આ અંતઃકોષ રસજાળ છે તેને લીસી અંતઃકોષ રસજાળ અથવા તો કણિકા વિહીન, કણિકા એટલે કે રિબોઝોમ્સની કણિકા અને વિહીન એટલે કે વગરની, તો કણિકા વગરની અંતઃકોષ રસજાળ કહે છે, અને ટૂંકમાં એને SER કહે છે. લીસી, લીસીને ઇંગ્લિશમાં સ્મૂથ કહે છે, અને અંતઃકોષ રસજાળને ઇંગ્લિશમાં કહે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એટલા માટે લીસી અંતઃકોષ રસજાળ છે તેને કહે છે ટૂંકમાં SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે આપણે આ બે પ્રકાર જોયા. જો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ જે ભાગ છે અહીંયા જે જોવા મળે છે તે જે અંતઃકોષ રસજાળ છે તેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા જોવા મળે છે. તમે અહીંયા જુઓ તો અહીંયા રિબોઝોમ્સના અણુઓ છે તે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર આવેલા છે. તો આવેલા હશે તો એના કારણે એની સપાટી કેવી થશે? ખરબચડી થશે. જ્યારે આ જ અંતઃકોષ રસજાળની સપાટી જુઓ તો અહીંયા કોઈ રિબોઝોમ્સના અણુઓ આવેલા નથી, રિબોઝોમ્સના અણુઓ આવેલા નથી, તો એના કારણે અંતઃકોષ રસજાળ છે તેની સપાટી લીસી લાગે છે. ત્યાર પછી જોવા જઈએ તો અંતઃકોષ રસજાળના બંને પ્રકારો છે તેના કાર્ય જુદા જુદા જોવા મળે છે, જેમાં કોઈ લિપિડનું સંશ્લેષણ કરે છે તો કોઈ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો
તો જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવી પ્રક્રિયાની અંદર સક્રિય રીતે ભાગ લે છે તેમાં કણિકામય અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલા હોય છે. એટલે કે જે કોષોની અંદર વધારે પ્રમાણમાં પ્રોટીન સંશ્લેષણ થતું હશે અને સ્ત્રાવની ક્રિયાની અંદર ભાગ લેતા હશે તો આવા કોષો છે કે જેમાં પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવની પ્રક્રિયા સારી રીતે થતી હોય તો એવા કોષોની અંદર ખરબચડી અથવા તો કણિકામય અથવા તો RER અંતઃકોષ રસજાળ છે તે જોવા મળે છે. RER ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. એટલે કે જે આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે તે ખૂબ જ વિસ્તરેલ હોય છે, એટલે કે ખૂબ જ ફેલાયેલી હોય છે અને તે શરૂઆત ક્યાંથી પામે છે? બાહ્ય કોષ કેન્દ્ર પટલથી. એટલે કે આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રની ફરતે બે પટલ આવેલા છે. તેમાં અંદરનું પટલ છે તેને કહે છે અંતઃપટલ અને જે કોષ કેન્દ્રનું બહારનું પટલ છે તેને કહે છે બાહ્ય કોષ કેન્દ્ર પટલ. હવે આંતઃકોષ રસજાળ છે તે ડાયરેક્ટ સીધી શરૂ થઈ જાય છે ક્યાંથી? તો બાહ્ય કોષ કેન્દ્ર પટલથી અને ફેલાયેલી હોય છે, વિસ્તૃત હોય છે કોષરસ પટલ સુધી. આમ અંતઃકોષ રસજાળ છે તે કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે અને કોષરસ પટલ સુધી ફેલાયેલી એટલે કે વિસ્તરેલી હોય છે. કોષની અંદર પ્રશ્ન પૂછાય કે કઈ અંગિકા કોષ કેન્દ્ર પટલથી કોષરસ પટલ સુધી વિસ્તરેલી હોય છે? તો અંતઃકોષ રસજાળ. ત્યાર પછી વાત કરીએ લીસી અંતઃકોષ રસજાળની. તો લીસી અંતઃકોષ રસજાળ છે તે લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. બંને છે તેનું યાદ રાખજો કે RER પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને SER છે લીસી છે તે લિપિડનું સંશ્લેષણ કરે છે. યાદ રાખવામાં સાવ સહેલું. લી એટલે લીસી અંતઃકોષ રસજાળ, લી એટલે કે લિપિડનું સંશ્લેષણ. આમ લીનું કાર્ય શું છે? લીસી અંતઃકોષ રસજાળનું લિપિડનું સંશ્લેષણ કરવાનું. ટૂંકમાં યાદ રાખી દેવાનું લી એટલે કે લિપિડનું સંશ્લેષણ. હવે ત્યાર પછી જોઈએ તો પ્રાણી કોષમાં સ્ટીરોઇડલ અંતઃસ્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષ રસજાળમાં થાય છે. હવે જે પ્રાણીઓ છે તેની અંદર અંતઃસ્રાવો આવેલા છે. અંતઃસ્રાવો એટલે કે રાસાયણિક નિયામકો, રાસાયણિક સંદેશાવાહકો કે જેઓ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. તમે 10મા ધોરણની અંદર અંતઃસ્રાવો છે તે ભણી ગયા છો. એની અંદર અલગ અલગ પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ પણ આવેલી હતી. થાઇરોઇડ છે, પેરાથાઇરોઇડ છે, ત્યાર પછી પિટ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, થાઇમસ છે, એડ્રિનલ ગ્રંથિ છે. તો આ દરેક ગ્રંથિ છે તે અંતઃસ્રાવી ગ્રંથિ છે કારણ કે તેઓ શું કરે છે? અંતઃસ્રાવો મુક્ત કરે છે. તો જે ગ્રંથિ અંતઃસ્રાવો મુક્ત કરતી હોય છે તેને અંતઃસ્રાવી ગ્રંથિ કહે છે. એમાં પણ અંતઃસ્રાવોનું આપણે બંધારણ જોઈએ કે અંતઃસ્રાવો કેના બનેલા છે? તો અમુક અંતઃસ્રાવો પ્રોટીનના બનેલા હોય છે અને અમુક અંતઃસ્રાવો છે તે લિપિડના બનેલા હોય છે. આ સ્ટીરોઇડલ એટલે કે લિપિડ. તો આવા પ્રાણી કોષની અંદર જે સ્ટીરોઇડલ અંતઃસ્રાવો છે એની અંદર જે લિપિડ છે તેનું સંશ્લેષણ લીસી અંતઃકોષ રસજાળની અંદર થાય છે. તો આ બે મુખ્ય પ્રકાર થયા કે RER છે તે પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે અને SER છે તે લિપિડના સંશ્લેષણનું કામ કરે છે. આમ પણ તમને યાદ રહી જાય કે રિબોઝોમ્સ જ્યાં હાજર હશે તમારે મગજની અંદર બેસાડી જ દેવાનું કે જે કોષમાં રિબોઝોમ્સ હાજર હશે ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ થશે. કારણ કે રિબોઝોમ્સ છે ને તે પ્રોટીનના સંશ્લેષણની અંદર જ સક્રિય રહે છે. આમ રિબોઝોમ્સ ધરાવે છે એટલા માટે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. રિબોઝોમ્સ નથી તો એટલા માટે તે પ્રોટીનનું સંશ્લેષણ કરતી નથી. તો આમ બે પ્રકારની અંતઃકોષ રસજાળ છે તે આપણે જોઈ. હવે ત્યાર પછી આપણે થોડુંક એક્સ્ટ્રા માહિતી જોઈએ છે તમારી બુકમાં આપેલી નથી. તમે પેન્સિલથી તમારી બુકની અંદર સાઈડમાં નોટ કરી લેજો. હવે જેવી રીતે મેં તમને કીધું કે સૌ પ્રથમ કે જે અંતઃકોષ રસજાળ છે તે પટલમય અંગિકા છે. તો એની જે નલિકા છે તેની જે રચના જોવા મળે છે તે નલિકાની રચના એક બેવડા પડની જે કોથળી હોય છે તેના જેવી હોય છે કે જે સિસ્ટરની કહે છે.
કે અહીંયા છે અંતઃકોષ રસજાળ છે તેની આ નલિકા જોવા મળે છે. આ નલિકાની ફરતે બેવડું પટલ એટલે કે ડબલ પટલ આવેલું હોય છે અને આ જે નલિકાઓ જોવા મળે છે તે સિસ્ટરની તરીકે ઓળખાય છે. ત્યાર પછી જે આપણે બે પ્રકાર જોયા આરઈઆર અને એસઈઆરના, તો હવે કયા કોષની અંદર આરઈઆર હાજર હોય છે અને કયા કોષમાં એસઈઆર હાજર હોય છે તે આપણે જોઈએ. તો જે જઠર ગ્રંથિ છે અને સ્વાદુપિંડના કોષો છે, આ કોષોની અંદર આરઈઆર હાજર હશે. લખી લેજો કે જઠર ગ્રંથિ અને સ્વાદુપિંડના કોષોમાં આરઈઆર હાજર હશે. શા માટે? તો આ જઠર ગ્રંથિ અને જે સ્વાદુપિંડના કોષો છે, આ કોષો વધારે પ્રમાણમાં પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં ફાળો આપે છે, તો એટલા માટે એના કોષની અંદર આરઈઆર છે તે હાજર હોય છે. જ્યારે લેડિંગના કોષો છે એમાં એસઈઆર જોવા મળે છે. લેડિંગના કોષો કે જે નરની અંદર જે શુક્રપિંડ છે, શુક્રપિંડ નામની ગ્રંથિ એની અંદર આવેલા કોષો છે, તો આ લેડિંગના કોષો છે તેમાં એસઈઆર એટલે કે લીસી અંતઃકોષ રસજાળ છે તે જોવા મળે છે. જે યકૃતના કોષો છે તેની અંદર બંને પ્રકારની અંતઃકોષ રસજાળ જોવા મળે છે, એટલે કે આરઈઆર અને એસઈઆર. જે આપણા યકૃતના કોષો હોય છે, આ યકૃતના કોષોની અંદર બંને પ્રકારની અંતઃકોષ રસજાળ હશે, આરઈઆર અને એસઈઆર. ત્યાર પછી નોટ કરજો કે શુક્રકોષો અને અંડકોષો છે એની અંદર અંતઃકોષ રસજાળ ગેરહાજર છે. એટલે કે શુક્રકોષની અંદર અને અંડકોષમાં ઈઆર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળતી નથી. અંતઃકોષ રસજાળ ગેરહાજર છે. શુક્રકોષો એટલે કે નરજન્યુ કોષ અને અંડકોષ એટલે કે માદાજન્યુ કોષ, આ બંને કોષની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ગેરહાજર હશે. તો આપણે આ અંતઃકોષ રસજાળ છે તેની આપણે રચના જોઈ કે અંતઃકોષ રસજાળ છે તે કઈ કઈ રીતે તેની રચના હોય છે, તેના કેટલા પ્રકાર છે. હજી એકવાર માહિતી આપી દઉં કે અંતઃકોષ રસજાળ છે તે નાની નાની નલિકાની બનેલી છે, કોથળી જેવી રચના છે, તેની ફરતે બે પટલ આવેલા હોય છે અને તે આખા કોષરસની અંદર ફેલાયેલી હોય છે જાળીની જેમ, એટલા માટેનું નામ છે અંતઃકોષ રસજાળ. અને આ જાળીની જેમ ફેલાયેલી છે તેના કારણે જે કોષનો જે અવકાશ છે તેને બે ભાગની અંદર તે વહેંચે છે, કે કોષની અંદરનો જે અવકાશ છે તે ઈઆર અને ત્યાર પછી બાહ્ય પટલ એટલે કે જે કોષ રસમાં આવેલો. ત્યાર પછી જે અંતઃકોષ રસજાળના બે પ્રકાર પડ્યા. કેના આધારે પ્રકાર પડ્યા? કે એની સપાટી ઉપર રિબોઝોમ્સ નામની કણિકા આવેલી છે કે નહીં તેના આધારે. જો અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ્સ નામની કણિકા અથવા તો અંગિકા હાજર હશે તો તેને કહે છે કણિકામય અંતઃકોષ રસજાળ અથવા તો આરઈઆર, કે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. અને આ આરઈઆર છે તે જઠર ગ્રંથિ અને સ્વાદુપિંડના કોષોમાં જોવા મળે છે. જો અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા નહીં હોય તો એની સપાટી લીસી છે અને તેને લીસી અંતઃકોષ રસજાળ અથવા તો એસઈઆર તરીકે ઓળખવામાં આવે છે. અને આ એસઈઆરનું કાર્ય છે લિપિડ એટલે કે સ્ટીરોઇડના સંશ્લેષણનું, કે જે જોવા મળે છે લેડિંગના કોષોમાં. અને યકૃતના કોષોની અંદર આરઈઆર અને એસઈઆર બંને જોવા મળે છે. અને ખાસ નોટ કરજો કે યકૃતના કોષોમાં જે એસઈઆર જોવા મળે છે લીસી અંતઃકોષ રસજાળ, એનું એક કાર્ય છે. કાર્ય એ છે કે એ જે એસઈઆર છે તે જે વિષારી દ્રવ્ય છે એટલે કે ઝેરી દ્રવ્યો છે તેને બિનવિષારી એટલે કે બિનઝેરીમાં ફેરવે છે. યકૃતની અંદર અમુક દ્રવ્ય છે તે ઝેરી દ્રવ્ય હશે, વિષારી દ્રવ્ય હશે, તો આ એસઈઆર છે તે યકૃતના કોષમાં જે આવેલી છે એસઈઆર એ શું કરે છે કે જે બિનવિષારી દ્રવ્યની અંદર તેને ફેરવી દે છે એટલે કે બિનઝેરીમાં ફેરવે છે. તો અહીંયા સુધીનું આપણે અંતઃકોષ રસજાળ છે તેની માહિતી મેળવી. હવે ત્યાર પછીની જે અંગિકા છે તે અંગિકા આવે છે ગોલ્ગી પ્રસાધન. તે હવે આગળ આપણે જોઈએ.
હવે તમારે લીસી અને ખરબચડીનું યાદ રાખવું હોય તો સાવ સાદા ભાષાની અંદર આપણે જોઈએ તો આપણે જો લાદી નાખેલી હશે તો એની સપાટી એકદમ કેવી હશે, લીસી હશે. શા કારણે? તો એની ઉપર કોઈ રેતીની કણું કે એવું કંઈ જોવા મળશે નહીં. જ્યારે લડથડ નાખેલું હશે, ધરાબું હશે તો એની સપાટી કેવી હશે, ખરબચડી હશે. શું કામ? તો એના ઉપર જે રેતી છે તેની કણિકાઓ જોવા મળે છે. તો સેમ એવું કેમાં થાય છે, અંતઃકોષ રચનાની અંદર કે એવી કણિકાઓ હાજર હશે તો સપાટી ખરબચડી બની જશે અને જો કણિકાઓ ગેરહાજર હશે તો સપાટી બની જશે લીસી. હવે ત્યાર પછીની અંગિકા છે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય. નામ દરેકે સાંભળેલું જ હશે કેમ કે 9મા ધોરણની અંદર આવી જ ગયું છે. તો ત્યાર પછીની અંગિકા ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી એપરેટ્સ. હવે અહીંયા ગોલ્ગી નામ છે તો હવે ગોલ્ગી પ્રસાધન શું કામને નામ પડ્યું હશે, ગોલ્ગી કાય શું કામને નામ પડ્યું હશે તે આપણે જોવું હોય તો કોઈ વૈજ્ઞાનિકના નામ પરથી પડ્યું હશે કેમ કે દરેક નામ છે નવી નવી શોધ થાય એના આધારે જ પડે કે આ ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા છે તેની શોધ છે કોઈ ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હશે તો એના કારણે તેનું નામ પડ્યું ગોલ્ગી પ્રસાધન. મિત્રો, કોષની અંદર આવી ઘણી બધી અંગિકાઓ આવેલી જોવા મળે છે. એમાંની અમુક અંગિકા છે તેનું સંશોધન થઈ ગયું છે અને હજુ પણ કેટલી એવી અંગિકાઓ બાકી હશે કે જેનું સંશોધન અને વર્ણન થયું પણ ન હોય. તો તમારામાંના કોઈ સાયન્ટિસ્ટ બને, વૈજ્ઞાનિક બને અને કોષની અંદર કોઈ એવી નવી અંગિકાઓ છે તેનું સંશોધન કરે, એવી ટ્રાય કરે એવી આશા રાખું છું. હવે એની અંદર જોઈએ કે ગોલ્ગી પ્રસાધન. તો ગોલ્ગી શું કામ નામ પડ્યું છે? તો એ નામ છે તે વૈજ્ઞાનિકના નામના આધારે પડેલું છે. તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં સૌ પ્રથમ કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત જાલિકામય સંરચના જોઈ જેને પછી તેઓના નામ પરથી ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવી હતી. જે આ કેમિલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક છે તે ઇટાલિયન હતો, એટલે કે ઇટાલીના હતા વૈજ્ઞાનિક, ઇટાલી દેશ છે તેના. અને એને 1898ની અંદર સૌ પ્રથમ કોષ કેન્દ્રની નજીક એટલે કે કોષ કેન્દ્રની બાજુમાં એક ઘટ અભિરંજિત એટલે કે ઘટ એટલે કે ઘાટું અને અભિરંજિત એટલે કે રંગાયેલી જાલિકામય રચના જોઈ અને ત્યાર પછી તેને જ્યાં રચના જોઈ છે તો એને નામ આપ્યું ગોલ્ગી કાય. શું કામ નામ આપ્યું? તો કેમિલો ગોલ્ગીએ જોઈ એટલા માટે. હવે આ ઘટ અભિરંજિત એટલે કે એનો અર્થ એવો થયો કે મિત્રો, કોષ છે તેને આપણે જોવું હોય માઇક્રોસ્કોપની અંદર તો કોષ છે તે આપણને માઇક્રોસ્કોપમાં એમ નામ દેખાય નહીં. કોષને જોવા માટે તેને રંગવું પડે છે. તો જ્યાં રંગવાની ક્રિયા છે તેને કહે છે અભિરંજિત. તો આખો કોષ હોય છે તેના અમુક જે અંગિકાઓ છે, અમુક ઘટકો છે તે ઘાટા રંગાય છે અને અમુક જે અંગિકાઓ છે તે આછી રંગાય છે. તો આ જે ગોલ્ગી કાય છે તે ઘટ અભિરંજિત છે એટલે કે તેને આપણે રંગી, કોષને રંગી અને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો જે આ ગોલ્ગી કાય નામની જે અંગિકા છે તે એકદમ ઘાટી રીતે એટલે કે ઘેરા રંગની દેખાય છે. એટલા માટે એને કીધું છે કે ઘટ અભિરંજિત જાલિકામય સંરચના. હવે એને કેવી રીતે ગોલ્ગી કાય છે અને કયા કોષમાંથી તેને મેળવી હતી? તો જે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક છે તેને ઘુવડ છે તેના ચેતાકોષની અંદર, ચેતાકોષ એટલે કે જે સંદેશાનું વહન કરે છે એ ચેતાકોષમાંથી તેને સૌ પ્રથમ ગોલ્ગી કાય નામની અંગિકા છે તેને જોઈ અને એના માટે એને એક પદ્ધતિ છે તેનો ઉપયોગ કર્યો હતો અને એ પદ્ધતિનું નામ છે મેટાલિક ઇમ્પ્રેગેશન પદ્ધતિ. મેટાલિક ઇમ્પ્રેગેશન પદ્ધતિ કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898ની અંદર સૌ પ્રથમ ઘુવડ છે તેના ચેતાકોષની અંદર મેટાલિક ઇમ્પ્રેગેશન પદ્ધતિ છે તેની મદદથી ગોલ્ગી કાય નામની અંગિકા છે તેને નિહાળી અને જોઈ. હવે ત્યાર પછી આગળ જોઈએ કે એની રચના કેવી જોવા મળે છે. તો આ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નીની બનેલી હોય છે કે જેનો વ્યાસ
0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનું હોય છે કે આકૃતિની અંદર તે આપેલી છે. હવે આ ગોલ્ગી કાંઈ કેવી જોવા મળે છે? ચપટી બીંબ આકારની, એટલે કે તે સાવ ચપટી રચના છે. આ ચપટી રચના છે, બીંબ આકારની જોવા મળે છે અને એક કોથળી ટાઈપની છે અને તેને સિસ્ટરની કહે છે, એટલે કે તે સિસ્ટરની બનેલી હોય છે. અને ખાસ અંડરલાઈન કરજો, દરેક અંગિકા છે ને તેની રચના, કે જેમ ઉપર આપણે અંતઃકોષ રસજાની રચના જોઈએ એવી જ રીતે અહીંયા ગોલ્ગી પ્રસાધનની રચના કે કેવી બનેલી છે તે તો ચપટી છે, બીંબ આકારની કોથળીની છે અને સિસ્ટરની બનેલી છે. ઉપર અંતઃકોષ રસઝાડ છે તેમાં પણ જે નલિકામય રચના છે તેને સિસ્ટરની જ કહે છે. અહીંયા પણ જ્યાં કોથળી જેવી રચના છે તેને સિસ્ટરની કહે છે. અને સિસ્ટરનીનો વ્યાસ આપેલો છે કે 0.5 માઇક્રોમીટરથી લઈ કરી અને 1 માઇક્રોમીટર સુધીનો વ્યાસ છે તે ખાસ યાદ રાખજો કે જે આકૃતિની અંદર દર્શાવેલી છે. જો તમે જોઈ શકો છો કે આ થપ્પી જેવી રચના જોવા મળે છે, 1 2 3 4 અને 5. અહીંયા આવી 5 સિસ્ટરની આપેલી છે. જો આ એક સિસ્ટરની અહીંયાથી લઈ કરી અને આ એક સિસ્ટરની, બીજી 3 4 ને 5. તો એવું જોયું ને 5 જ હોય, પણ તો આકૃતિની અંદર કેટલી દર્શાવેલી છે? 5 દર્શાવેલી છે. તો આવી સિસ્ટરની આકૃતિની અંદર 5 સિસ્ટરની થઈ, 1 2 3 4 અને 5. તો આ બધી સિસ્ટરની છે તે ભેગી મળી અને એક થપ્પી જેમ ગોઠવાય છે અને આ થપ્પી જેવી રચના બનાવે છે અને એ અંગિકા છે તેને કહે છે ગોલ્ગી પ્રસાધન. આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગી સંકુલની રચના કરે છે. હવે આ બધી જે સિસ્ટરની છે તે સમાંતરે ગોઠવાય છે, એટલે કે એક સીધી લાઈનમાં ગોઠવાય છે. આવી રીતે આ હોય આમ ગોઠવાય તો એને કહે છે સમાંતર, કે એક જ લાઈનમાં ગોઠવાય છે, કયા ગોઠવાય ને કયા ગોઠવાય ને કામ ને તો આને સમાંતર કહે નહીં. તો આ જે સિસ્ટરની છે તે એકબીજી સાથે સમાંતરે ગોઠવાય છે અને જે આખી આ થપ્પી જેવી રચના બનાવે છે તે થપ્પી જેવી રચના છે તે ગોલ્ગી સંકુલ તરીકે ઓળખાય છે. આમ આવી રીતે ગોલ્ગી સંકુલ છે તેની રચના થાય છે. હવે ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે, એટલે કે ગોલ્ગી કાય છે તેની અંદર સિસ્ટરની છે તેની સંખ્યા ચોક્કસ હોતી નથી, પરંતુ કેવી હોય છે? જુદી જુદી હોય છે. જેમાં દરેક થપ્પી છે તેમાં 4 થી 8 નલિકાઓ આવેલી જોવા મળે છે, એટલે કે 4 થી 8 સિસ્ટરની આવેલી હોય છે. અંડરલાઈન કરજો કે લખી લેજો કે દરેક જે થપ્પી છે તેની અંદર જે નલિકાઓ છે સિસ્ટરની છે તેની સંખ્યા કેટલી જોવા મળે છે? 4 થી લઈ કરી અને 8ની સંખ્યામાં, એટલે કે ઓછામાં ઓછી 4 અને વધારેમાં વધારે 8 આવી સિસ્ટરની છે તે જોવા મળે છે. અને ગોલ્ગીકાય છે, દરેક ગોલ્ગીકાય એની અંદર સિસ્ટરની છે તેની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ગોલ્ગી સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે. હવે જ્યાં ગોલ્ગી સિસ્ટરની છે તે કોષ કેન્દ્રની નજીક, એટલે કે કોષ કેન્દ્રની બાજુમાં સંકેન્દ્રિત, એટલે કે એમાં કેન્દ્રિત થયેલી હોય છે ત્યાં આવેલી જોવા મળે છે. અહીંયા સંકેન્દ્રિત થવું એટલે કે એનો થયો કે ત્યાં કેન્દ્રિત થયેલી, ત્યાં આવેલી જોવા મળે છે કોષ કેન્દ્રની બાજુમાં. ખાસ અંડરલાઈન કરજો કે જેમાં નિર્માણકારી સપાટી બહિર્ગોળ શીર્ષ અને પરિપક્વ સપાટી અંતર્ગોળ ટ્રાન્સ હોય છે, જેમાં અંગિકાઓના શીર્ષ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે સૌપ્રથમ તો વાત કરી સિસ્ટરની. સિસ્ટરની એટલે શું? તો એક નલિકામય રચના કે જે ગોલ્ગી સંકુલની રચના કરે છે 4 થી 8ની સંખ્યામાં જોડાઈને. ત્યાર પછી તે કોષ કેન્દ્રની બાજુમાં આવેલી હોય છે, કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત થયેલી હોય છે. હવે જેની અંદર નિર્માણકારી સપાટી છે તે બહિર્ગોળ શીર્ષ, તમે જો અહીંયા જોઈ શકો છો કે આ એક લઈ લ્યો, આપણે આ એક લઈ લે તો એની અંદર જે આ સપાટી તમે જુઓ, આ બાજુની સપાટી તે કેવી દેખાય છે? કે આવી દેખાય છે, આવી બહિર્ગોળ આકારની દેખાય છે. તો એ સપાટી છે બહિર્ગોળ શીર્ષ. અને ત્યાર પછીની જે આ સાઈડની સપાટી છે તે જુઓ કે તે કેવી દેખાય છે? આવી દેખાય છે, અંતર્ગોળ.
હવે જેની અંદર આ એક બાજુની આ સપાટી જોઈ લો, તો આ સપાટી છે તમે જુઓ તો એનો આકાર કેવો છે? બહિર્ગોળ. એટલે કે તેને બહિર્ગોળ અને એનો છેડો છે તેને શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તમે જુઓ અહીંયા દરેક થપ્પીની અંદર તમે જોઈ શકો છો કે જે આ સાઈડની જે સપાટી સૌથી જોવા મળે છે ઉપરની, તે બહિર્ગોળ શીર્ષ છે, એટલે કે તેનો આકાર બહિર્ગોળ જોવા મળે છે. અને એ સપાટી છે શીર્ષ, અને એ સપાટી છે તે નિર્માણકારી, એટલે કે જે નિર્માણ પામે છે તે સપાટી છે નિર્માણકારી. પરિપક્વ એટલે કે નિર્માણ પામી ગયેલી જે સપાટી છે તે અંતર્ગોળ હશે, એટલે કે આવી રીતે આ સપાટી છે તે કેવી છે? અંતર્ગોળ. તો તે સપાટી થઈ છે પરિપક્વ સપાટી અથવા તો અંતર્ગોળ ટ્રાન્સ. આવી રીતે જે યાદ રાખજો કે જે સિસ્ટરની જોવા મળે છે, સિસ્ટરની એક સપાટી છે બહિર્ગોળ આકારની જોવા મળે છે, એ સપાટી નિર્માણકારી છે અને તેને શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને જે સપાટી અંતર્ગોળ હોય છે તે પરિપક્વ થયેલી સપાટી છે અને તેને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે અંતર્ગોળ ટ્રાન્સ. હવે અંગિકાઓ છે તેની અંદર શીર્ષ અને ટ્રાન્સના છેડાઓ છે તે એકબીજાથી તદ્દન કેવા હોય છે? અલગ હોય છે, જુદા હોય છે, પરંતુ તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે કે એનો અર્થ એવો છે, તમે જો આ બાજુનું જે સપાટી છે બરોબર, એ સપાટી કઈ થશે? નિર્માણકારી થશે. આ બાજુની સપાટી લઈ લો, તે સપાટી કેવી થશે? પરિપક્વ સપાટી થશે. તો આ બંને છેડાઓ એકબીજાથી કેવા છે? તદ્દન અલગ છે, પરંતુ ઉપર તમે અહીંયા જુઓ તો એકબીજાથી કેવા છે? જોડાયેલા છે. એવું તમે અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા બંને એકબીજાથી જોડાયેલા છે, પરંતુ આમ તમે જુઓ અહીંયા અંદર તો એકબીજાથી કેવા છે? તદ્દન જુદા છે. તો આવી રીતે જે નિર્માણકારી સપાટી છે તે બહિર્ગોળ શીર્ષ છે અને જે પરિપક્વ સપાટી છે તે અંતર્ગોળ ટ્રાન્સ છે. આ અંતર્ગોળ જે અંગિકા છે તેના શીર્ષ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે, જુદા હોય છે, પરંતુ તેઓ એકબીજા સાથે કેવા હોય છે? જોડાયેલા જોવા મળે છે. એટલે કે અંતર્ગોળ હશે તે પરિપક્વ હશે અને જે બહિર્ગોળ હશે તે હશે નિર્માણકારી. ત્યાર પછી આગળ જોઈએ હવે આવે છે ગોલ્ગી પ્રસાધનનું કાર્ય. સૌપ્રથમ તો ગોલ્ગી પ્રસાધનની આપણે સંશોધન જોયું, ત્યાર પછી તેની રચના જોઈ અને હવે આવે છે તેનું કાર્ય કે ગોલ્ગી પ્રસાધન કયા કયા કાર્યો કરે છે તે. તો ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે. હવે ગોલ્ગી પ્રસાધન છે તેનું કાર્ય શું જોવા મળે છે કે ગોલ્ગી પ્રસાધન છે તે દ્રવ્યના પેકેજિંગનું કાર્ય કરે છે. હવે દ્રવ્ય અથવા તો ઘટકનું પેકેજિંગ એટલે શું? તો આપણે જોઈએ કે આપણે ધારો કે પેન બનાવીએ છીએ બરોબર. હવે પેન બની ગઈ છે, પેન બનાવવાનું આપણે કારખાનું છે, તો પેન બની ગઈ છે. હવે આ પેન બની ગઈ હોય છે, હવે એ પેનને શું કરવાની હોય છે કે બોક્સની અંદર ફિટ કરવાની હોય છે, બોક્સમાં તેને રાખવાની હોય છે, તેને પેક કરવાની હોય છે, તો એને કહે છે પેકેજિંગનું કાર્ય. તો આવી જ રીતે કોષની અંદર જે ઘટકો હોય છે, જે બની ગયેલા હોય છે, તે ઘટકના પેકેજિંગનું કાર્ય કરે છે. એટલે જો ગોલ્ગી પ્રસાધનનું જે મુખ્ય કાર્ય છે તે કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા, એટલે કે કોષની બહાર કોઈ પણ ઘટકનો સ્ત્રાવ થશે તે, અને કોષાંતરીય લક્ષ્ય એટલે કે કોષની અંદર કોઈ પણ જે લક્ષ્ય છે તેના સુધી પહોંચાડવાના ઘટકો છે તેનું પેકેજિંગનું દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે. એટલે કે ધારો કે લઈ લો કે અંતઃકોષ રસજાળ છે બરોબર. હવે આ અંતઃકોષ રસજાળ નામની અંગિકા છે તે આવી રીતે કોષરસની અંદર આવેલી હોય છે. હવે એની બાજુમાં કઈ અંગિકા આવેલી છે? ગોલ્ગી પ્રસાધનની અંગિકા આવેલી હશે. હવે આ ગોલ્ગી પ્રસાધન છે તે રીતે સમાંતર થપ્પીઓની માફક ગોઠવાયેલી હશે. હવે આગળ આપણે જોયું હતું કે અંતઃકોષ રસજાળમાંથી શું નિર્માણ પામે છે? પ્રોટીન અને લિપિડ. આ પ્રોટીન છે તે નિર્માણ પામી ગયો છે અંતઃકોષ રસજાળમાંથી. હવે અંતઃકોષ રસજાળ દ્વારા જે પ્રોટીન અને લિપિડ નિર્માણ પામે છે તેના પેકેજિંગનું કાર્ય ગોલ્ગી પ્રસાધન કરે છે.
કેવી રીતે કરે છે? તો અંતઃકોષરસ ઝાડમાં પ્રોટીન બની ગયો છે, એ પ્રોટીન શું થાય છે? મુક્ત થાય છે. મુક્ત થઈ અને ક્યાં આવે છે? ગોલ્ગી પ્રસાધન નામની અંગિકામાં આવે છે. હવે ગોલ્ગી પ્રસાધન નામની અંગિકામાં આવશે તો એમાં તે શીર્ષ છેડો છે ત્યાંથી પસાર થાય છે અને ટ્રાન્સ છેડા તરફ વહન પામે છે, એટલે કે ગતિ કરે છે. આમ શીર્ષથી લઈ કરી અને ટ્રાન્સ છેડા તરફ વહન પામી અને એ જે દ્રવ્ય છે તેનું પેકેજિંગ કરી અને તેને કોષ રસમાં મુક્ત કરે છે, અથવા તો કોષની બહાર કોઈ પણ ઘટકનો સ્ત્રાવ થવાનો હશે તો આવી રીતે ગોલ્ગી પ્રસાધનમાંથી થઈ અને તે પેકેજિંગની ક્રિયા છે તેના દ્વારા તે બહાર નીકળે છે. એટલે એનું કાર્ય થયું કે કોષની બહાર કોઈ પણ ઘટક સ્ત્રાવ પામે છે કે કોષની અંદર કોઈ લક્ષ્ય સુધી પહોંચાડવાનો ઘટક છે તેનું જે પેકેજિંગનું દ્રવ્ય છે તે ઈઆરમાંથી, એટલે કે જે અંતઃકોષરસ ઝાડમાંથી જે પુટિકા સ્વરૂપે બહાર આવે છે તે ગોલ્ગી પ્રસાધનના શીર્ષ છેડાથી ગતિ કરી અને ટ્રાન્સ છેડા તરફ જાય છે, વહન કરે છે. આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ ઝાડના ગાઢ સંપર્કમાં રહે છે. હવે આ જે આપણે જોયું કે અંતઃકોષરસ ઝાડમાંથી ઘટક છે પુટિકા સ્વરૂપે બહાર નીકળવું તે ગોલ્ગી પ્રસાધનમાં થઈ અને તેનું પેકેજિંગ થઈ અને ગોલ્ગી પ્રસાધનમાંથી શું થાય છે? બહાર નીકળે છે. તો એના આધારે આપણે સમજી શકીએ છીએ કે ગોલ્ગી પ્રસાધન છે તે અંતઃકોષરસ ઝાડ સાથે શા માટે ગાઢ સંપર્કમાં, એટલે કે નજીકના સંપર્કમાં હોય છે. આપણે જોયું હતું કે અંતઃપટલમય તંત્રનો ભાગ છે તે અંતઃકોષરસ ઝાડને, ગોલ્ગી પ્રસાધનને, લાઇસોઝોમ્સને અને રસધાનીને શું કરવામાં આવે છે? માનવામાં આવે છે. શું કામ માનવામાં આવતો હતો? કારણ કે આ ચારે અંગિકા છે તેના કાર્ય એકબીજાના સંકલનથી થતા હોય છે. જો મિત્રો, દરેક અંગિકાના કાર્ય જુદા જુદા છે, પરંતુ એના કાર્ય છે તે એકબીજાના કેનાથી થાય છે? સંકલનથી થાય છે. તો અહીંયા તમે જુઓ કે અંતઃકોષરસ ઝાડનું કામ શું છે? પ્રોટીન બનાવવાનું છે. અને અહીંયા જે ગોલ્ગી પ્રસાધન છે તેનું કામ શું છે? પેકેજિંગનું કાર્ય કરવાનું છે. હવે જો અંતઃકોષરસ ઝાડ દ્વારા પ્રોટીન નિર્માણ ન પામ્યું હોય ત્યાં ગોલ્ગી પ્રસાધન પેકેજિંગ જ કોનું કરે? આમ બેયના કાર્ય કેવા છે? જુદા જુદા છે, પરંતુ એક ન કરી શકે તો બીજું થાય નહીં. જો અંતઃકોષરસ ઝાડ દ્વારા પ્રોટીન બની ગયું છે, એનું પેકેજિંગની ક્રિયા ન થાય તો પેકેજિંગની ક્રિયા ન થાય તો તે પણ મહત્ત્વનું નથી. તો આના આધારે આપણે સમજી શકીએ કે ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસ ઝાડ એકબીજાની નજીક શું કામ જોવા મળે છે? બંનેના કાર્ય જુદા જુદા થયા છે. અંતઃકોષરસ ઝાડ પ્રોટીન બનાવે છે, લિપિડ બનાવે છે, અને ગોલ્ગી પ્રસાધનનું કામ છે કે એના દ્વારા બનેલા જે ઘટકો છે તેને પેકેજિંગ કરવાનું. કેટલાય પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ્સ દ્વારા અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર થાય છે અને ગોલ્ગી પ્રસાધનથી ટ્રાન્સ છેડા પર મુક્ત થતાં પહેલાં તેમાં ફેરફાર થાય છે. હવે ઘણાય પ્રોટીન એવા છે કે જે કેના દ્વારા નિર્માણ પામે છે? રિબોઝોમ્સ દ્વારા. ક્યાં નિર્માણ પામે છે? અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર. અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હશે તો આ રિબોઝોમ છે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આવા ઘણાય પ્રોટીન એવા છે કે જે રિબોઝોમ્સ દ્વારા નિર્માણ પામે છે અને અંતઃકોષરસ ઝાડની સપાટી છે તેના ઉપર આવા પ્રોટીન છે તેનું સંશ્લેષણ થાય છે. અને જે અંતઃકોષરસ ઝાડ દ્વારા જે પ્રોટીન છે તે નિર્માણ પામી ગયા હોય છે તે જ્યારે ગોલ્ગી પ્રસાધન છે તેના ટ્રાન્સ છેડામાં મુક્ત થશે, છૂટા પડશે, પહેલાં એની અંદર શું થાય છે? ફેરફારો થાય છે. અને આ ફેરફારો થાય છે તેને કહે છે રૂપાંતરણ. ફેરફારો થાય છે તેને શું કહે છે? રૂપાંતરણ થવું. એટલે કે એની અંદર એવું કંઈક ફેરફાર થાય છે તો એ ફેરફાર છે તેને રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેવી રીતે રૂપાંતરણ થવું તે આપણે જોઈએ કે ધારો કે આપણે પેન બનાવી લીધી છે, બરાબર. હવે પેન બની ગઈ છે. હવે પેનને આપણે પેકેજિંગ કરવી છે, એટલે કે બોક્સની અંદર આપણે એને ફિટ કરવી છે. આ બોક્સની અંદર ફિટ કરીએ છીએ તો શું થાય છે કે અમુક પેન એવી હશે કે જેની અંદર ઢાંકણું આવેલું નથી. તો ઢાંકણું નહીં આવેલું હોય તો આપણે શું કરશું કે જોશું, પેકનું કાર્ય કરશું. આપણે ખોખા ફિટ કરતા હોય, બોક્સની અંદર પેનને ફિટ કરતા હોય તો જે પેનની અંદર ઢાંકણું નહીં આવેલું હોય એ પેનને શું કરવામાં આવે છે કે ઢાંકણું ચડાવીએ છીએ. તો એ થયું એનું રૂપાંતરણ. એટલે એવું જ કામ શું કરે છે? ગોલ્ગી પ્રસાધન કરે છે કે જે અંતઃકોષરસ ઝાડ દ્વારા અમુક પ્રોટીન નિર્માણ પામે છે ને એ પ્રોટીનમાંથી જે ગોલ્ગી પ્રસાધનમાંથી પસાર થાય છે ને ત્યારે એની અંદર અમુક ફેરફારો થાય છે.
આવી રીતે એ જે ફેરફાર થાય છે તેને રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગોલ્ગી પ્રસાધન છે તેનું અગત્યનું કાર્ય અંડરલાઇન કરજો અને યાદ રાખજો કે ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે. હવે જો મિત્રો, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન છે તેનું મુખ્ય નિર્માણ સ્થાન છે. જો ખાલી લિપિડ અને ખાલી પ્રોટીન આવશે તો એનું નિર્માણ કરશે અંતઃકોષરસજાળ. હવે અંતઃકોષરસજાળ દ્વારા જે લિપિડ અને પ્રોટીન છે તે ગોલ્ગી પ્રસાધનની અંદરથી પસાર થાય છે અને આ ગોલ્ગી પ્રસાધનમાંથી પસાર થઈ અને એની અંદર શું થાય છે? ફેરફારો થાય છે કે મેં જેમ તમને રૂપાંતરણનું કીધું એમ. અને એના દ્વારા પછી જે ગોલ્ગી પ્રસાધનમાંથી મુક્ત થતા હશે તો એને કહે છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. આમ ગ્લાયકોલિપિડ અને જે ગ્લાયકોપ્રોટીન છે તેનું જે મુખ્ય નિર્માણકારી સ્થાન છે તે થશે ગોલ્ગી કાય, પરંતુ ખાલી લિપિડ અને ખાલી પ્રોટીન આવશે તો એનું જે નિર્માણ સ્થાન છે તે થશે અંતઃકોષરસજાળ. તો આમ ગોલ્ગી પ્રસાધન છે તેની રચના છે, તેનું કાર્ય છે તો અહીંયા પૂર્ણ થાય છે. એના મુખ્ય 3 કાર્ય છે. એક તો દ્રવ્યનું પેકેજિંગ, બીજું રૂપાંતરણ અને ત્રીજું છે કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ, કે જે તમારી બુકની અંદર આપેલું નથી કે ગોલ્ગી પ્રસાધન છે જે સરળ શર્કરા હોય છે, આ સરળ શર્કરાઓ છે તે ભેગી મળી અને તેને જટિલ શર્કરામાં શું કરે છે? રૂપાંતરણ કરે છે, એટલે કે એને એમાં ફેરવે છે. હવે જોઈએ કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ એટલે કેવી રીતે? તો આ જે તમે રચના જુઓ છો તે રચના છે સરળ, તો આને કહે છે સરળ. હવે આ જે રચના જોવા મળે છે તે રચના છે જટિલ. તો એ જે સરળ રચના હોય છે તેમાંથી એને જટિલ રચનામાં ફેરવે છે. તો આમ સરળ શર્કરા છે તેમાંથી તેને જટિલ શર્કરામાં ફેરવે છે. તો આ થઈ ગોલ્ગી પ્રસાધન છે તેનું કાર્ય, કે દ્રવ્યનું પેકેજિંગ કરે છે, સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. અને ત્યાર પછી ત્રીજું એક કાર્ય છે કે જે લાઇસોઝોમ્સ નામની અંગિકા છે, કે જે હવે આના પછીની અંગિકા આવે છે, તે પણ અંતઃપટલમય તંત્રનો ભાગ છે, તેનું નિર્માણ કરે છે. લાઇસોઝોમ્સ નામની અંગિકા છે તે કેમાંથી નિર્માણ પામે છે? ગોલ્ગી પ્રસાધનમાંથી. કેવી રીતે નિર્માણ પામે છે તે આપણે નેક્સ્ટ ટાઈમની અંદર જોશું. તો હજી એક નોટ કરી લેજો કે જે મનુષ્ય છે તેનું આરબીસી એટલે કે રક્તકણ છે તેમાં ગોલ્ગી કાય જોવા મળતી નથી, એટલે કે ગોલ્ગી કાય ગેરહાજર છે. મનુષ્યના રક્તકણમાં એટલે કે મનુષ્યના આરબીસીમાં ગોલ્ગી કાય નામની અંગિકા ગેરહાજર હોય છે. તો આપણે સામાન્ય જોઈએ, બેઝિક માહિતી લઈ લઈએ કે ગોલ્ગી પ્રસાધન છે તેની સૌપ્રથમ શોધ કેમિલો ગોલ્ગીએ કરી. કોષ કેન્દ્રની બાજુમાં આવેલી એક ઘટ અભિરંજિત રચના છે, એક નાની ચપટી જેવી કોથળીમય આવી જે રચનાની બનેલી હોય છે તે રચનાને સિસ્ટરની કહે છે. આવી જે સિસ્ટરની છે તે 4 થી 8ની સંખ્યામાં જોવા મળે છે અને આ સિસ્ટરની છે તે થપ્પીની જેમ સમાંતર એકબીજા સાથે ગોઠવાય અને જે રચના બનાવે છે એ રચનાને ગોલ્ગી સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃકોષરસજાળ પણ 2 પટલની બનેલી છે. અહીંયા ગોલ્ગી પ્રસાધન છે તે પણ 2 પટલની બનેલી જોવા મળે છે, એટલે કે એની ફરતે 2 પટલ આના આવરણ આવેલા જોવા મળે છે. તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો કે આની ફરતે 2 પટલ છે તે ધરાવે છે. આમ તે પણ દ્વિસ્તરીય અથવા તો બેવડું પટલ ધરાવતી અંગિકા છે. ત્યાર પછી જે સિસ્ટરની છે તેના 2 છેડા હોય છે, ટ્રાન્સ છેડો અને સિસ છેડો, કે જે નિર્માણકારી સપાટી છે તેનો આકાર બહિર્ગોળ હોય છે અને તે બહિર્ગોળ સિસ તરીકે ઓળખાય છે. અને જે પરિપક્વ સપાટી છે તેનો છેડો અંતર્ગોળ હોય છે અને તે અંતર્ગોળ ટ્રાન્સ તરીકે ઓળખાય છે. એની અંદર જે સિસ અને ટ્રાન્સ છેડા એકબીજાથી અલગ હોય છે, પરંતુ એકબીજાના સાથે કેવા હોય છે? જોડાયેલા જોવા મળે છે. ત્યાર પછી આપણે કાર્ય જોયું હતું કે તે શું કામ કરે છે? દ્રવ્યનું પેકેજિંગ કરે છે. કેવી રીતે કરે છે મેં તમને સમજાવ્યું. ત્યાર પછી તે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન છે તેનું મુખ્ય નિર્માણ સ્થાન છે. એ સિવાય તે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. અને જે લાઇસોઝોમ્સ નામની અંગિકા છે તેનું નિર્માણ પણ કેના દ્વારા થાય છે? ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. તો અહીંયા આપણે
અંતઃપટલમય તંત્રની 2 અંગિકાઓ છે તે પૂર્ણ કરી, એક અંતઃકોષરસ ઝાડ અને બીજી છે ગોલ્ગી પ્રસાધન. હવે ત્યાર પછીની 2 અંગિકા બાકી છે લાઇસોસોમ્સ અને રસ્તાની. તો તે હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. થેન્ક યુ વેરી વેરી મચ.